રામ રામ તો હવે સ્વાગત છે તમારું ફરી નવા પ્રોગ્રામની હવે આપણા ડેલી બ્લોગ આવશે કારણ કે હવે કામ બધું પૂરું થઈ ગયું છે અને ટેસ્ટની સિઝન શરૂ થઈ ગઈ છે તો હવે જ આપણા ડેલી બ્લોગ આવશે અને જો 11માં આખી રાત ટ્રાફિક આવતી હતું અને હવે આપણે જવાનું છે હળ આપવા હળ જોડી લીધું છે અને કઈ ક્યાંથી દોગરની તરફ હાલતા દીધા અમારા ગામથી 3 થી 4 કિલોમીટર જેટલું દૂર છે તો મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છે અને કરી દીધું આંકવાનું ચાલુ હોય જો એટલું છે આંકવાનું બપોર થઈ જાય છે બપોર થઈ જાય છે અને એક વસ્તુ બતાવું ચા જોઈ લો હા કેરું ભાઈ ચામાં કઈ વેળ નથી તો હાલ છે અને કઠણ એવું કઈ નથી પહોંચ્યું છે એટલે હાંકવાની મજા આવે કાંઈ ઘટે નહીં હા એના પહેલામાં હાંકીએ છીએ અત્યારે તો 1000 RPM કરો અત્યારે તો કઈ ઘટે નહીં એવું હાલે છે બપોર થઈ જાય છે એટલું છે 3 થી 4 વીઘા એવું તો ચામાં કોઈ મેળ નથી ને ચા હવે આપણે સીધો કરવાનો કારણ કે જો ખાંચો ને તો ખાંચામાં ચા વાપો તો હવે ચા પહેલાં સીધો કરવાનો છે પછી બધી વાત આમ તો પોલું છે એટલે હાંકવાની મજા આવે કાંઈ વાંધો નથી આમ તો પાણા બહુ થોડુંક કામ જોરા ઢસકા વાળી જમીન એટલે પાણા તો રહેવાના જો ભાઈ અડધા જેવું ખેડે ગયું અને જો એટલી પટ્ટી રહી છે હવે બસ થોડું થોડું છે આપણે કોઈ જાજુ નથી 1 નંબર ખેડે છે કાંઈ 1 નંબર બરોબર ઘટે નહીં આમાં મજા એક કઈ અલગ છે કારણ કે આમ કરી આદુ સ્ટેરિંગ વચ્ચે ગેર આદુ પ્લાવ બધું સિમ્પલ હોય આપણે બધું કઈ રાખતા નથી બધું સિમ્પલ જ રાખીએ છીએ તો એટલું કાંક ખૂણો મને લાગે ખૂણો જ છે હવે અહીંયા પૂરું થઈ જાય એટલે આપણા ઘર પાસે આગવાનું છે ગામમાં ત્યારે તો મજા હો ભાઈ આ તો જો સાણાની સીમમાં શું વાક્યા બાજુ અત્યારે તો ભાઈ જ્યાં આપણે ફ્લાવ આપતા હતા ખેતર ખેડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને
4 કલાક જેવો ટાઈમ થયો છે. ટ્રેક્ટર અમારે ક્યાંથી કાઢી તો થઈ ગયું છે ખેડાઈને કમ્પ્લીટ એકદમ. જો એટલા વિસ્તારમાં 3.5 કલાક જેવો ટાઈમ થયો છે. અને હાલો હવે જાવ દી ઘરે સીધા, કારણ કે 1 વાગી ગયો છે. ઘરે જઈ અને જમી કાઢીને પછી બીજા ખેતરે જવાનું છે. તો ચાલો પહેલાં જાવ દઈએ ઘરે, મળીએ રસ્તામાં. તો ભાઈ જામકા ગામની અંદર એન્ટ્રી લઈ લીધી આપણે ફાઇનલી. ને અત્યારે વાગી ગયા બપોરના 1 વાગી ગયા. ને બીજા ટ્રેક્ટર વાળા તો બપોરના લગભગ તો કદાચ હાંકતા નથી. 12 વાગે તો આ તડકાના બંધ કરી દે. અત્યારે તડકોય ભાઈ એવો છે, એટલે 1 વાગી ગયો છે. અને આપણે પૂરું થાય એમ નહોતું, એટલે પૂરું કરીને આવ્યા ફાઇનલી. મેં કીધું ભલે મોડું થઈ જાય, બાકી પૂરું તો આજ કરવાનું છે. પંપ છે ને, પંપ ને બનાવતા હોય તો સારું. અચાનક ભાઈ ગાડી આવી ગઈ, જરાક એક વેતમાં રહી ગયો આખું ટ્રેક્ટર. અચાનક જ ગાડી આવી ગઈ. ફાઇનલી થાળિયા અને નેળું વીણતા પાછા પહોંચી ગયા છે લોકો તરફ બપોર પછી. ને અત્યારે વાગ્યા બપોરના 4. અને જો કાલે રાતે આજે તો આખી રાત ખેઈ ના પૂરું કરવાનું છે. પેલા જવાનું, બીજે ટ્રેક્ટર નહીં જવા દેવાનું હવે. ટાઈમ સેટ કરી પછી ચાલુ કરી દઈએ સુધી. તો ભાઈ આખતા દી આદમી ગયો છે. અને જો એટલું કહું આંકવાનું રહ્યું છે, 5 થી 6 વીઘા જેવું આંકવાનું. ફૂલ ટોટલ હતું આંકવાનું 20 વીઘા જેવું હતું, પણ રાતે આપણે ઘણું ખરું ઉપાડી લીધું હતું. અને એક ખેતર અહીંયા 5 વીઘા અને 5 વીઘા નીચે છે, એટલે 10 વીઘા ટોટલ ખેડવાનું રહે છે. આ આખી રાત થઈ જાય છે. જો ખેતર પોસું રહે એટલે વાંધો નથી. અત્યારે દિયા તો કયો છે, કઈ ઘટ્યા ને એવું હાલે છે ભાઈ. કાટલી પડે હો ભાઈ, 1 નંબર. હા, હાઇડ્રોલિકનું કામ કરવું. 1100 થી 1200 ના RPM ઉપર હાલે, કદાચ નહીં કહું. હું તો આ જો ભાઈ મજા આવે.
તો મિત્રો જમીને પાછા આવી ગયા છે લોકેશન ઉપર અને ભાઈએ કરતી ચાલુ આંકવાનું ને હવે પૂરી નેટ એમને કરવાની છે આપણે ઉપર સવારે વાળો અત્યારે તો ભાઈને પૂરી નેટ કરવી પડશે જો આ રીતે કંઈક હાલે છે કઈ ઘટે જો હજી 5 થી 6 વીઘા જેવું અહીંયા અને 5 થી 6 વીઘા બીજું છે ટોટલ 8 થી 9 વીઘા છે એટલે પૂરી નેટ થઈ જવાની છે કાંઈ વાંધો નથી તો ભાઈ અહીંયા વ્લોગને પૂરો કરીએ મળીએ કાલે નવા વ્લોગ સાથે